મિત્રો જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. ફરી એક વખત આજે તમારી સાથે એક ડિટેલ શેર કરીશ. જ્યાં આગળ જે લોકોએ બી કેનેડાનું જો પીઆર લેવું છે તમારે લોકોએ, તો હવે આ બધી પ્રોસેસો તમારે કરવી પડશે. કારણ કે પહેલાં જેવું હવે નથી કે ભાઈ તમને ઇઝીલી પીઆર મળે. અત્યારના કેસની અંદર આજે બી એક બહુ જ સારી ન્યૂઝ તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું, જે આખી ડિટેલ તમારા માટે યુઝફુલ થશે જ થશે. હું તમને શ્યોર કહી રહ્યો છું. વિડીયો લાસ્ટ સુધી જોજો. કદાચ ક્યાંય કંટાળો આવે ને તો વિડીયો ચાલુ મૂકી દેજો, ખાલી સાંભળતા રહેજો. તમે શ્યોર કહું છું, વિડીયો પૂરો થશે ને તમે પોતે કહેશો કે ના સર સાચી વાત હતી, સારી ઇન્ફોર્મેશન હતી. હવે તો કે આગળ વધીએ એ પહેલાં હું તમને એક વાત કહી દઉં કે તમે પેન અને પેપર લઈ લો. ત્યાં સુધી હું એક અપડેટ આપી દઉં કે કંઈ બી સવાલ વધતા હોય તો કોમેન્ટ કરતા રહેજો. તમને સોલ્યુશન કરવાની કોશિશ કરશું. અને આ લિસ્ટ જે ડિક્લેર કરું બંને જગ્યાએ પ્યોર ઓપનિંગ સાંભળો કે ભાઈ કઈ કંપનીમાં કેવી રીતે એપ્લાય કરવું છે. કેનેડા ગવર્મેન્ટે જ બંને વસ્તુ ડિક્લેર કરેલી છે, એટલે બંને વસ્તુને સરળતાથી આપવાની કોશિશ આજની છે આપણી. જે તમે સમજશો, તમે પ્રોપર એપ્લાય કરશો તો તમે બી પીઆર મળી શકે છે. જેની અંદર આપણે 1 બાય 1 ડિટેલમાં જશું. તમે શાંતિથી જોશો તો વધારે સમજ પડશે અને વધારે સમજાશે. પછી કંઈ ના સમજાય તો પાછા કોમેન્ટ કરતા રહેજો અને નોટિફિકેશન ઓન રાખતા રહેજો. ચેનલનું મેક્સિમમ લોકોને વિડીયો શેર કરવાનું ના ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. અને છેલ્લે કદાચ આખી પ્રોસેસ જાણો ત્યારબાદ ના સમજાય, ફાઇલ કરતાં ના ફાવે, તો ઉપર નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે, તમે લોકો ત્યાં કોન્ટેક્ટ કરી શકો છો. બાકીનું ગાઈડન્સ તમને મળી શકે છે. હવે તો કે આપણે મેઇનલી પહેલું આપણે આગળ જઈએ છીએ. પહેલાં તમે CLB લેવલ સાથેના પહેલાં એનઓસી કોડ્સ, એટલે કે કોના માટે છે આજની એપ્લિકેશન્સ, જે કોને કોને કરવાની છે, કયા કયા લોકો ડિમાન્ડમાં આવ્યા છે, આ આપણે ચેક કરતા જઈએ. જેની અંદર આપણે સ્ટાર્ટ કરશું ડિપાર્ટમેન્ટ વાઇઝ. દરેક ડિપાર્ટમેન્ટ છે આની અંદર. નેચરલ અને એપ્લાઇડ સાયન્સથી સ્ટાર્ટ કરીએ છીએ. સિવિલ એન્જિનિયર્સ છે, ટેકનોલોજીસ અને ટેકનિશિયન્સ છે. 22300નો એનઓસી કોડ છે. CLB લેવલ 5 સબમિટ કરવાનું છે. હું સ્ક્રીન પર બી ધીરે ધીરે સમયાંતરે રિફ્લેક્ટ કરાવીશ, એટલે તમને લોકોને મદદગાર થઈ શકાય. સિવિલ એન્જિનિયરિંગ, ટેકનોલોજીસ, ટેકનિશિયન્સ, સિવિલ એન્જિનિયર્સ 22300 અને 21300 આ બંને એનઓસી કોડ. CLB લેવલ 5 આપવાનું છે 22300 વાળાએ, પરંતુ 21300 એનઓસી કોડવાળાએ CLB લેવલ 6 સબમિટ કરવાનું છે. ઇન્ડસ્ટ્રીયલ અને મેન્યુફેક્ચરિંગ એન્જિનિયર્સ 21321નો એનઓસી કોડ છે અને CLB લેવલ સબમિટ કરવું પડશે 6. મિકેનિકલ એન્જિનિયરિંગ, ટેકનોલોજીસ અને ટેકનિશિયન્સ છે 22301નો એનઓસી કોડ છે. 5નું CLB લેવલ સબમિટ કરવાનું છે. હવે ક્યાં એપ્લિકેશન્સ કરવાની છે એ લિસ્ટ બી હું તમને કંપનીના આપીશ. આપણે દરેક વસ્તુ ધીરે ધીરે સમજીએ. મિકેનિકલ એન્જિનિયર્સ છે 21301નો એનઓસી કોડ છે. CLB લેવલ સબમિટ કરવાનું આવશે તમારે 6. યુઝર સપોર્ટ ટેકનિશિયન્સ 22221નો એનઓસી કોડ અને 5નું CLB લેવલ આવશે. હવે આપણે આગળ જઈએ છીએ બીજા ડિપાર્ટમેન્ટ પર, એટલે કે મેન્યુફેક્ચરિંગ અને યુટિલિટીઝની ડિમાન્ડ છે. ઇન્ડસ્ટ્રીયલ, બુચર્સ એન્ડ મીટ કટર્સ, રિપેરર્સ, રિલેટેડ એન્ડ વર્કર્સ, આ બધાની અંડરમાં 94141 એક જ એનઓસી કોડ અને CLB લેવલ 4. ત્યારબાદ મેઇન એક ડિપાર્ટમેન્ટ આવે છે જે કેનેડાની બધા પ્રોવિન્સની ડિમાન્ડમાં હોય છે, હેલ્થ ડિપાર્ટમેન્ટ. આમાં આવ્યું છે પ્રાયોરિટી ડેન્ટિસ્ટ 31110નો એનઓસી કોડ, CLB લેવલ 6. લાયસન્સ પ્રેક્ટિકલ નર્સ 32101, CLB લેવલ 5. જનરલ પ્રેક્ટિશનર અને ફેમિલી ફિઝિશિયન્સ CLB લેવલ 6. નર્સ એડ અને ઓર્ડિનરી પેશન્ટ સર્વિસ એસોસિએટ 33102 એનઓસી કોડ, CLB લેવલ 5. રજિસ્ટર્ડ નર્સ અને રજિસ્ટર્ડ સાયકાઇટ્રિસ્ટ નર્સ છે 31301નો એનઓસી કોડ છે, CLB લેવલ 6 સબમિટ કરવાનું છે. સ્પેશિયાલિસ્ટ ઇન ક્લિનિકલ એન્ડ લેબોરેટરી મેડિસિન્સ 31100નો એનઓસી કોડ છે, CLB લેવલ 6 સબમિટ કરવાનું છે. સ્પેશિયાલિસ્ટ ઇન સર્જરી છે 31101નો એનઓસી કોડ છે અને CLB લેવલ 6 સબમિટ કરવાનું છે. ત્યારબાદ હજી એક ડિપાર્ટમેન્ટ આવે છે, એ છે ટ્રેડ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ છે. ઓટોમોટિવ સર્વિસ ટેકનિશિયન્સ, ટ્રક અને બસ મિકેનિક્સ એન્ડ મિકેનિકલ રિપેરર્સ, આ બધા એનઓસી કોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. 72410 CLB લેવલ આપવાનું રહેશે 5. કાર્પેન્ટર્સ અને કોન્ક્રીટ ફિનિશર્સ
72-310 અને 73-100નો એનઓસી કોડ બંનેને રાખવામાં આવ્યા છે CLB લેવલ 5, CLB લેવલ 5. કન્સ્ટ્રક્શન, મિલરાઇટ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મિકેનિક્સ 72-400નો એનઓસી કોડ અંડરમાં 5નું CLB લેવલ રાખવામાં આવ્યું છે. કન્સ્ટ્રક્શન, ટ્રેડ, હેલ્પર્સ એન્ડ લેબર્સ 75110નો એનઓસી કોડ છે, CLB લેવલ 4 સબમિટ કરવાનું છે. હીટિંગ, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનર મિકેનિક્સ 72-402નો એનઓસી કોડ છે, 5નું CLB લેવલ સબમિટ કરવાનું છે. 72-401 હેવી ડ્યુટી ઇક્વિપમેન્ટ મિકેનિક્સ CLB લેવલ 5 સબમિટ કરવાનું છે. વેલ્ડર્સ એન્ડ રિલેટેડ મશીન ઓપરેટર્સમાં જોઈએ તો 72-106 CLB લેવલ 5 સાથે, પ્લમ્બર્સ 72-300 એનઓસી કોડ CLB લેવલ 5 સાથે, પેન્ટર્સ, ડેકોરેટર એન્ડ ઇન્ટિરિયર ડેકોરેટર 73-112નો એનઓસી કોડ CLB લેવલ સબમિટ કરવું પડશે તમારે 5. ત્યારબાદ આપણે જઈએ છીએ એજ્યુકેશન, લો, સોશિયલ કોમ્યુનિટી, ગવર્મેન્ટ સર્વિસીસ, આ બધા ડિપાર્ટમેન્ટની અંડરમાં રાખવામાં આવ્યો છે એક એનઓસી કોડ 42-202, CLB લેવલ આપવાનું છે 5 અને અર્લી ચાઇલ્ડહુડ એડ્યુકેટર અને આસિસ્ટન્ટ્સનો એનઓસી કોડ છે. આ બધાની એક ડિમાન્ડ હું તમને કહું, CLB લેવલ આપી દીધા છે, હવે 1560 કલાકની જે જોબની રિક્વાયરમેન્ટ છે આ સાથે આગળ જવાનું છે. આ લિસ્ટની જો વાત કરીએ તો મેનિટોબાનું એક મોટું સિટી છે, જે આપણે ઓલરેડી ઘણા સિટીઓની પહેલાં બી આપણે શેર કર્યા છે, પરંતુ આ બ્રેન્ડન સિટી મેનિટોબાનું જે બહુ મોટું સિટી છે ત્યાં આગળ જે ડિમાન્ડ ફોકસ થવાની છે 2025માં એનઓસી કોડ્સની, આ લોકોનું જે લિસ્ટ આવ્યું છે આખા અહેવાલને સરળ કરીને કઈ કંપનીમાં એપ્લાય કરવું છે જેનું લિસ્ટ હું તમને હવે કહું કે આ બધા હતા કે જે લોકોએ બધા આ 12 કંપનીઓ છે આને ફોકસ કરવાની છે. આ કંપનીઝની અંદર તમારે ઓનલાઈન ચેક કરતું રહેવું પડશે. હું તમને એક સિમ્પલ પ્રોસેસ આની સમજાવી દઉં. આ બધાની અંદર તમારે તમારું ઈમેલ આઈડી છે ને એ રજિસ્ટર કરી દેવાનું. જે રજિસ્ટર્ડ કરી દેશો ને એક નીચે ઓપ્શન્સ આવે છે ઘણી વખતે કે નોટિફિકેશન ઓન રાખો, એટલે જ્યારે બી તમારા એનઓસી કોડ રિગાર્ડિંગ જો અપડેટ આવશે ને તો તમને નોટિફિકેશન આવી શકે છે. અને આ બધા ડેઝિગ્નેટેડ એમ્પ્લોયર એટલે કે ડેઝિગ્નેટેડ કંપની છે, બ્રેન્ડન મેનિટોબાની જ કંપનીઓ છે, એટલે એવું જરૂરી નથી કે ખાલી મેનિટોબાવાળા જ એપ્લાય કરે. અધર સ્ટુડન્ટો બી જો એનઓસી કોડ ડિમાન્ડમાં આવ્યો અથવા એમના રિગાર્ડિંગ ઓપનિંગ હોય તો એ લોકો બી એપ્લાય કરી શકે છે. અને કદાચ જો બીજા સ્ટુડન્ટોની આપણે વાત કરીએ કે ભાઈ જે લોકો ભારતમાં છે એ લોકો બી એપ્લિકેશન્સ કરવી હોય તો કરી શકે, કારણ કે આની અંદર કોઈ એવી કન્ડિશન નથી રાખવામાં આવી કે તમે કેનેડામાં જ હોવો જોઈએ યા તમારું સ્ટડી કેનેડામાં જ હોવું જોઈએ. કેનેડામાં સ્ટડી કર્યું હશે એમને એજ્યુકેશન ક્રેડેન્શિયલ નહીં કરાવવું પડે, ઇક્વિવેલન્સી એમની જે છે એટલીસ્ટ 12thની ઇક્વિવેલન્સી હોવી જોઈએ. બાકી તો જે સબ્જેક્ટ હોય જેમ કે ડેન્ટિસ્ટ હોય તો એમની ડિગ્રી હોય, એજ્યુકેશન યા લોવાળા હોય તો એમની ડિગ્રી અલગ હોય, તો એ અલગ રિક્વાયરમેન્ટ છે એમની. CLB લેવલ આપણે જોઈ લીધા. હવે તમે કંપનીના નામ જે એક વખત ઓલરેડી મેં તમારી સાથે પહેલાં બી રિલીઝ કર્યા હતા, પરંતુ આજે સરળ વેમાં હું તમને કહું, હેલ્થ ડિપાર્ટમેન્ટવાળા છે આ બધા માટે બ્રેન્ડન ક્લિનિક જ્યાં ફેમિલી ફિઝિશિયનની જરૂર છે, તો વેલનેસ ક્લિનિક આની બી જરૂર છે, આ લોકો ત્યાં ફોકસ કરે. હવે તો કે ટ્રેડ મિકેનિકલ જોવાળાની વાત કરીએ આપણે, ગેટવે મિકેનિકલ સર્વિસ ઇન્કોર્પોરેશન, ગ્લેન્ડર ઇન્ડસ્ટ્રી લિમિટેડ, આ બંને એ લોકો માટે છે કે જે લોકો ત્યાં આગળ ફોકસ કરે, કારણ કે એની ઓપનિંગ્સ છે આની અંદર હાયરિંગ ચાલુ છે ને એનઓસી કોડની બી દેખાડી રહ્યું છે, તો તમે ત્યાં જઈને બી એપ્લાય કરી શકો છો. કોમર્શિયલ જે ફિલ્ડ આવ્યું હતું જે એજ્યુકેશન, લો, સર્વિસીસ, આ લોકો છે તો હું તમને કહું કુમોન બ્રેન્ડન છે, કોચ ફર્ટિલાઇઝર્સ છે, કેલર ડેવલપમેન્ટ છે, કોચ ફર્ટિલાઇઝર કેનેડા, ULCs છે, આ બધા એમ્પ્લોયર્સને ફોકસ કરી શકો છો તમે. નામ થોડા કોમ્પ્લિકેટેડ છે, હમણાં સ્ક્રીન પર રિફ્લેક્ટ કરાવવું એટલે તમારા માટે થોડા ઇઝી થઈ જશે. અને તમે લોકો ગૂગલમાં આને ટાઈપ કરશો, એની ઓપનિંગ્સ બતાવશે. તમારું કદાચ નો ઓપનિંગ્સ હોય તમારા એનઓસી કોડને, નોટિફિકેશનમાં યસ કરી દેજો કે મને નોટિફિકેશન આપજો. જ્યારે બી ઓપનિંગ આવશે નોટિફિકેશન મળશે. અને બધું કર્યા છતાં એમ થાય કે સર ફાઇલ કરતાં નથી ફાવતી, નથી સમજાતી, તો ઉપર નંબર તો રિફ્લેક્ટ થઈ રહ્યો છે, કોન્ટેક્ટ કરજો. તમને લોકોને બને એટલી સરળ ગાઈડન્સ ત્યાંથી ફાઇલ રિગાર્ડિંગ આપવાની કોશિશ કરતા રહીશું, અથવા ફાઇલ કરવી હોય તો બી કહેજો તમ તારે, એ લોકો ગાઈડન્સ આપણે કરતા રહીશું. હવે તો કે બીજા જે કોડ્સ આવ્યા જેની અંદર મેન્યુફેક્ચરિંગનું આપણે જોયું, યુટિલિટીઝનું જોયું, ત્યાં આગળ કોને ફોકસ થાય? મોડ્યુલર ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર બ્રેન્ડોન MISB, મેપલ લીફ ફૂડ્સવાળા છે, પેરિન માઉન્ટેન હેલ્થવાળા છે. આ બંને ડિપાર્ટમેન્ટ આની અંદર દેખાડી રહ્યા છે, એટલે બંનેમાં તમે કરી શકો. એનઓસી કોડ સમયાંતરે આવતા રહેશે. વોલ્સ કન્સ્ટ્રક્શનની અંદર મેં તમને કીધું યુટિલિટીઝવાળા ફોકસ થશે.
સિવિલવાળા ફોકસ થશે આની અંદર, બધા જે આપણે જોયા એનઓસી કોડ એમાંથી. અને મેપલ લીફ ફૂડ છે, ધ વેલનેસ ક્લિનિક છે, સાપુતારા ડેરી પ્રોડક્ટ્સ છે, કેનેડા જીપી છે. આમાં કોમર્શિયલ ફિલ્ડ, યુટિલિટીઝ ફિલ્ડ બંનેની ડિમાન્ડ બતાવી રહ્યું હતું, એટલા માટે બંને તમે ઓપનિંગ્સની અંદર ફાયદો લઈ શકો છો. આ રીતે આ આખું આપણે જે લિસ્ટ જોયું આ મેનિટોબાનું છે. આના પહેલાં આપણે એક ઓલરેડી લિસ્ટ જોઈ ચૂક્યા છીએ જે ઓન્ટારિયોનું હતું, કે જ્યાં આગળ મેં બધું આપવાની કોશિશ કરી. પહેલાં એમ્પ્લોયર લિસ્ટ આપ્યા હતા તમને, ત્યારબાદ એક વખત એનઓસી કોડ્સ બી આપ્યા. બંને વસ્તુ ક્યાં કઈ જગ્યાએ છે આટલું સરળ કરીને પહોંચતે કરવાની કોશિશ કરી. એ જ રીતે આજના મેનિટોબામાં બી અમે એક કોશિશ કરી છે કે બહુ ઇઝી થઈ જાય, કારણ કે ઘણી વખતે એવું થતું હોય કે લિસ્ટ પહેલાં ડિક્લેર થયા હોય, એમ્પ્લોયરો બાદમાં ડિક્લેર થયા હોય. ઘણી વખતે ભૂલાઈ જાય કે ભાઈ ઈશ્વર કયા એમ્પ્લોયર હતા, કોને એપ્લાય કરવું કોને ના કરવું. આજે બંનેને મર્જ કરી બહુ એક સરળ રીતે પહોંચતું કરવાની કોશિશ કરી તમારા લોકો સુધી. જો અમારા તરફથી કોશિશ સારી લાગી હોય તો બે કામ કરજો. એક તો લાઇક તો કરી દેજો, બીજું વિડીયોને મેક્ઝિમમ શેર કરો, મેક્ઝિમમ. કારણ કે તમે જેટલાને શેર કરશો, કદાચ જેને નથી જરૂર એને બી જો તમે શેર કરશો ને તો એને કારણે બીજા એવા લોકો સુધી માહિતી પહોંચી જશે કે જે લોકોને ખ્યાલ નહોતો, અથવા તો જે લોકોને મદદગાર તમે થઈ શકશો. આ અમારી એક રિક્વેસ્ટ છે. બાકી તમારે ડિસાઇડ કરવાનું છે કે તમારે કોઈની મદદ એજ્યુકેશન રિગાર્ડિંગ કરવી કે ના કરવી. બાકી અમે કહેતા રહીએ છીએ મુજબ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. એજ્યુકેશનથી ઘણું બધું બદલાશે. એજ્યુકેશન લોકો માટે મદદગાર ઓલવેઝ થતા રહેજો. બાકી કંઈ બી સવાલ તમારા વધે કોમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.